વીર શહીદ મનીષ મહેતાના તૃતીય વર્ષ બલિદાન દિવસમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અમરેલી તથા શાંતાબા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભારતીય સેનામાં ફરજ દરમિયાન 19 જાન્યુઆરી 2023 બંગાળ ખાતે શહીદ થયેલા અમર જવાન મનીષ ગુણવંતરાય મહેતાની તૃતીય વર્ષ બલિદાન દિવસના રોજ રક્તદાન કેમ્પમાં અમરેલીના રાષ્ટ્રપ્રેમી રક્તદાતાઓ દ્વારા રક્તરૂપી વીરાંજલિ અર્પણ કરવા બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરસેવકો, વિવિધ સામાજિક તથા રાજકીય સંસ્થાઓના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, પ્રેસ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહી શહીદ જવાનને વીરાંજલિ અર્પણ કરી હતી. મારું નામ સુરેશભાઈ શેખવા, હું પૂર્વ કારોબારી ચેરમેન છું, તેમજ સહાર યુથ ક્લબ સાથે વર્ષોથી જોડાયેલો છું. આજે વીર શહીદ મનીષભાઈ મહેતાના ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે રક્તદાન કેમ્પ છે અને તેઓએ જે બલિદાન આપ્યું છે એ અમરેલીને કાયમી યાદ રહે એટલા માટે અમરેલી નગરપાલિકાએ પણ જીજીબેન પાસેના પાર્કનું નામ વીર શહીદ મનીષભાઈ મહેતા નામ આપેલ છે. અમરેલીએ ગૌરવ લેવું જોઈએ કે આવા શહીદો પણ અમરેલીમાં છે. આજે રક્તદાન કેમ્પમાં સૌ રક્તદાન કરે અને એમના બલિદાનને યાદ કરે એ જ આ તકે મારી અભિનંદન સાથે શુભેચ્છા. હિતેશ મહેતા, મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટના કાર્યકર્તા. અમરેલીના વીર શહીદ વીર મનીષભાઈ મહેતાની જે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું એનું આ ત્રીજું વર્ષ છે અને એની સ્મૃતિમાં મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને એમણે જે રાષ્ટ્ર માટે પોતાની પ્રાણની આહુતિ આપી છે એની સ્મૃતિ જળવાય એવા હેતુ સાથે આજે રક્તદાન કેમ્પનું અહીં આયોજન કરવામાં આવ્યું છે.